ફરસાણની દુકાનમાં પણ ના મળે ને તેવી નવી યુનિક હેલ્ધી ગ્લુટન ફ્રી નમકીન. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારના લોટમાંથી તો તમે ઘણી બધી અવનવી રેસીપી બનાવી હશે, પણ આવી મસાલેદાર નમકીન સેવ ક્યારેય નહીં બનાવી હોય. એકદમ ક્રિસ્પી ખસ્તા, મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખોરી નહીં થાય, ખરાબ નહીં થાય અને એકદમ ક્રિસ્પી જ બનશે. જો પહેલી વાર પણ બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું 1 કપ જુવારનો લોટ. જે આપણે રોટલા કરીએ ને તે જ મેં લોટ લીધો છે, કોઈ સ્પેશિયલ લોટની જરૂર નથી. હવે એમાં થોડો હળદર પાવડર અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું, મરી પાવડર એડ કરીશું અને સાથે ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. ચટપટો ટેસ્ટી એવો આ સેવનો મસાલો તૈયાર કરવાનો, એટલે બહુ સરસ એવી સેવ લાગશે. અને આ રીતે મસાલાને મિક્સ કરી દેશું પેલા લોટ સાથે. હવે અહીંયા મોણ માટે જો તમારી પાસે તેલ ગરમ હોય ને તો તમારે ગરમ જ તેલ એડ કરવાનું, પણ જો ગરમ તેલ ન હોય અને તમે પછી ગરમ કરવાના હોય ને તો નોર્મલ તેલ પણ એડ કરી શકાય. 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું. મેં અત્યારે 1 ચમચી જેટલું એડ કર્યું છે, જરૂર લાગશે તો વધારે એડ કરીશું. અને હાથથી આ રીતે લોટને મસળતા જઈ સરસ રીતે બધા મસાલા અને તેલને મિક્સ કરી લેવાનું છે. તો તમે આવી જુવારની સેવ નમકીન ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આવી અવનવી મેં 20થી 30 રેસીપી જુવારની તમારી સાથે શેર કરી છે. રિસેન્ટલી જ મારી યુટ્યુબ ચેનલ પર મેં પોસ્ટ કરી છે, તો એકવાર એ પણ બધી ચેક કરજો, તમને ખૂબ પસંદ આવશે. અને લિંક જોઈએ ને તો મને કમેન્ટ કરજો, હું લિંક પણ તમારી સાથે શેર કરીશ. હવે આ રીતે તમે જુઓ લોટનો કલર ચેન્જ થઈ ગયો અને મુઠ્ઠી પડે ને એવું આપણે મોણ નથી દેવાનું. તમે જુઓ, હું તમને બતાવી દઉં. આ રીતે મુઠ્ઠી પડવી ન જોઈએ, છૂટી પડવી જોઈએ. બસ એ રીતે તમે પાડો ને તો એકદમ છૂટું થઈ જવું જોઈએ, એટલું જ મોણ દેવાનું છે. બહુ વધારે મોણ એડ કરવાની જરૂર નથી. હવે કોઈ સોડા કે કોઈ વસ્તુ એડ નથી કરવાની, માત્ર ગરમ પાણી એડ કરવાનું છે. તો આપણે 1 કપ લોટ લીધો છે ને એની સામે આપણે અડધો કપ ગરમ પાણીની જરૂર પડશે. તો આ રીતે ગરમ પાણી હોવાને લીધે પહેલાં ચમચીની મદદથી મિક્સ કરી દઈશું અને ફરીથી પાણી એડ કરીશું. આ લોટને બાંધવામાં જ પ્રોસેસ છે. પછી સેવ જ્યારે બનાવશું ને ત્યારે કોઈ મહેનત નથી, માત્ર લોટ જો પ્રોપર તમારો બંધાયો હશે ને તો સેવ એકદમ પરફેક્ટ બેસનની સેવ બનાવીએ ને એવી જ બનશે અને ખાતી વખતે ખબર પણ નહીં પડે અને એકદમ નવી પણ લાગશે. તો ચા સાથે ખાવાની, ટ્રાવેલમાં લઈ જઈ શકો એવી બનશે કે મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય. તો આ રીતે થોડું થોડું ગરમ પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. આપણે લોટ બાફવાનો નથી, આ રીતે ગરમ પાણીમાં જ મિક્સ કરવાનો છે. બસ આ રીતે મેં અડધો કપ ટોટલ ગરમ પાણી એડ કરી દીધું અને બધું મિક્સ કરી દઈશું. હવે આ રીતે ગરમ પાણી એડ કર્યા પછી આપણે જો હાથથી ટચ થાય ને તો થોડું હાથથી આ રીતે મસળી લેવાનું, એટલે જે કોરો લોટ રહી ગયો હોય ને એ પણ થોડો ભીનો થઈ જાય પાણી સાથે. પણ એકદમ ગરમ હોવાને લીધે થોડું ધ્યાન રાખવાનું કે આંગળીઓ બળે નહીં. અને પછી આપણે આ જ લોટને ઢાંકી દેવાનો છે. જો ટાઈમ હોય તો 10 મિનિટ, નહીંતર 5 મિનિટમાં પણ તમે બાંધી શકો છો. મેં 10 મિનિટ રાખ્યો છે. હવે મેં અહીંયા સાદું પાણી કપમાં ભરી લીધું છે અને હવે પહેલાં આ રીતે લોટને મસળી લેશું. હવે જેટલું જરૂર લાગે ને એટલું જ પાણી એડ કરવાનું છે. લોટને બહુ કઠણ નથી બાંધવાનો કે એકદમ ઢીલો નથી કરવાનો, નરમ મીડિયમ રાખવાનો છે. આપણે જેવો બાજરાના રોટલા કે જુવારના રોટલા બનાવીએ અને કેવું લોટ બાંધીએ બસ એવો જ બાંધવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને મસળતા જશું. હવે જો સેવ બનાવતી વખતે તમારે લોટ કેવો રાખવો અને કેટલો મસળવો ને એ હું તમને પ્રોસેસ સહિત બતાવી દઈશ. તો આ રીતે પહેલાં થોડું પાણી એડ કરવાનું, મસળવાનો. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે લોટને મસળતો જવાનો અને લોટને બાંધતો જવાનો. બહુ વધારે એક્સ્ટ્રા પાણી એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તમે જુઓ, હું આ રીતે લોટને બાંધું છું ને તો લોટ છૂટો પડતો જાય છે અને અત્યારે એમાં બિલકુલ ગ્લુટનનો ભાગ નથી, એટલે જ્યારે તમે સેવ પાડો ને તો સેવ પણ તેલમાં જઈને છૂટી છૂટી પડી જાય અને પરફેક્ટ ના બને. તો એના માટે આપણે ખાસ લોટને મસળવાનો છે. જેટલો સરસ લોટ મસળાશે ને એટલી સરસ સેવ ખસ્તા અને પરફેક્ટ શેપ સાથે બનશે અને ક્રિસ્પી પણ બનશે. તો આ રીતે જે રીતે તમે જુવારનો રોટલો કરો ને એ જ રીતે, જો તમે જુવારનો રોટલો ન બનાવતા હોય ને તો એની રેસીપી જોવી હોય ને તો મેં મારી ચેનલ પર હમણાં જ પોસ્ટ કરી છે, એકવાર એ પણ ચેક કરજો, જેથી તમે જુવારના રોટલા પણ પરફેક્ટ ઘરે બનાવી શકો છો. મેં 2 રીતે બનાવવાની રીત તમારી સાથે શેર કરી છે.
હવે અહીંયા જુઓ લોટ બંધાઈ ગયો, પણ તમે આ રીતે તોડો ને તો ઝડપથી તૂટી જશે, એમાં બિલકુલ સ્ટ્રેચીનેસ નથી, ચિકાસ નથી. હવે લોટમાં ચિકાસ લાવવા માટે લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. તો આ પ્રોસેસ તમારે 2 થી 3 મિનિટ માટે કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મસળતું જવાનું. હવે જો જરૂર લાગે ને તો જ પાણી એડ કરવાનું છે, પણ નો જરૂર લાગે તો બિલકુલ પાણી એડ નથી કરવાનું. માત્ર આ રીતે હાથની આંગળીઓ, અંગૂઠાને હથેળીની મદદથી પ્રેસ કરતું જવાનું, અને પછી થોડું આ રીતે હું આંગળીને ભીની કરી અને મસળું છું, જેના લીધે હાથમાં ચોટે પણ નહીં અને સરસ એવો સોફ્ટ બને. અને તમને જરૂર લાગે તો તમે પણ એડ કરી શકો છો. અહીંયા તમે જુઓ, હવે મસળતા મસળતા 4 મિનિટનો સમય લાગ્યો, અને હવે તમને ઓટોમેટિક દેખાઈ જશે ડિફરન્સ છે ને. આ રીતે સરસ એવો લોટ મસળાઈ ગયો છે. હવે હું તોડીને પણ તમને બતાવી દઉં. તો આ રીતે ખેંચાય છે ને, એમાં ચિકાસ આવી ગઈ ને, બસ આવો કરી લેવાનો છે. લોટને પ્રોપર આવો સરસ એવો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને મસળવાનો છે. પછી મશીનમાં ભરવા માટે આ રીતે આપણે થોડો એનો શેપ આપી દઈશું, મશીનમાં ભરાય ને એટલા માટે. હવે સેવ પાડવાનું મશીન લઈ લેશું, એને થોડું તેલથી ગ્રીસ કરી લઈશું. જરૂર નથી, પણ થોડું આપણે કરી લેવાનું, એટલે બિલકુલ લોટ ચોટે નહીં. અને જેવી ઝીણી કે જાડી તમને પસંદ હોય ને એ રીતે સેવ વાળું ચકરી પસંદ કરી લેવાની, એમાં પણ તેલ લગાવી દેવાનું. તો આ રીતે મેં બજારમાં મળે ને એવી સેવની પસંદ કરી છે. અને હવે આ રીતે ભરી દેશું. 1 કપથી પોણા મશીનનો ભાગ ભરાઈ જશે, અને પછી આ રીતે મશીનને બંધ કરી દઈશું. અને હવે કોઈ રેસ્ટ દેવાની જરૂર નથી, તરત જ આપણે એમાંથી સેવ પાડીશું. તો સેવ પાડતી વખતે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે, અને તેલ મીડિયમથી હાઈ એવું ગરમ હોવું જોઈએ, એકદમ લો ગરમ ન હોવું જોઈએ. આ રીતે સેવ તેલમાં પાડીએ ને તો તમે જુઓ તરત જ ઉપર આવવા લાગવી જોઈએ, વાર ન લાગવી જોઈએ, અને આ રીતે બબલ્સ આવવા જોઈએ. એટલું તેલ ગરમ હોવું જોઈએ. એકદમ લો હશે ને તો છે ને તેલ ભરાઈ જશે, તેલ પી જશે, અને ક્રિસ્પી થતાં પણ વાર લાગશે. તમે જુઓ આ રીતે થોડી જ વારમાં તરત જ ઉપર આવી ગઈ, અને ફેરવો ને ત્યારે તમને ક્રિસ્પી લાગવી જોઈએ. આ રીતે બંને સાઈડ સરસ એવી ક્રિસ્પી કરી લેવાની. તમે આ રીતે જુઓ ને તો સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. પછી બધું તેલ આ રીતે નિતારી દેવાનું, અને તેલમાંથી કાઢી લેવાની, અને એ જ રીતે બાકીની બધી બનાવી લેવાની. તો 4 આ રીતે બનશે એક મશીનમાંથી, અને આપણી ક્રિસ્પી સેવ રેડી થઈ જશે. તો જુવારમાંથી મસાલા સેવ જો આ રીતે ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. કેટલી સરસ ખસ્તા ક્રિસ્પી બની છે. અને એકવાર આ રીતે બનાવી લીધી તો બેસનની સેવ પણ ભૂલી જશો. જુઓ તમે અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી બની છે. જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જલ્દીથી ટ્રાય કરજો, અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.